સ્વાતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે સમી ખાતે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુર્જરવાડા ચોકડીથી શરૂ થયેલી તિરંગા યાત્રામાં 2000થી વધુ લોકો જોડાતા સમગ્ર સમી શહેર દેશભક્તિના રંગે રંગાયું હતું. હાથમાં તિરંગો લઈને બાળકો, યુવાનો, મહિલાઓ અને વડીલો સહિત મોટી સંખ્યામાં લોકો યાત્રામાં જોડાયા હતા. ભારત માતાના જયઘોષ અને દેશભક્તિના નારાથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ગુર્જરવાડા ચોકડીથી શરૂ થયેલી યાત્રા મુખ્ય માર્ગ, બસ સ્ટેન્ડ તેમજ તાલુકા પંચાયત કચેરી ખાતે પહોંચી હતી, જ્યાં રાષ્ટ્રગીતના ગાન સાથે તિરંગા યાત્રાનું ગૌરવપૂર્ણ સમાપન કરવામાં આવ્યું હતું. યાત્રામાં તાલુકા પંચાયત પ્રમુખ અનિલભાઈ હેરમા તેમજ શિક્ષણ સમિતિના ચેરમેન દિલીપજી ઠાકોર અને સમી પોલીસ સ્ટેશનના પીઆઈ એપી જાડેજા સહિત મામલતદાર, તાલુકા વિકાસ અધિકારીઓ, કર્મચારીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ સ્થાનિક આગેવાનોએ અને વિવિધ ગામોના સરપંચો ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ તંત્ર દ્વારા યાત્રા દરમિયાન જરૂરી બંદોબસ્ત અને વ્યવસ્થા કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિ અને તિરંગા સાથેના દેશભક્તિના નારાઓથી સમીમાં રાષ્ટ્રપ્રેમ અને એકતાનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. 2000થી વધુ લોકોની હાજરી સાથે યોજાયેલી આ તિરંગા યાત્રા સમી તાલુકામાં રાષ્ટ્રપ્રેમ અને એકતાનું જીવંત ઉદાહરણ બની હતી.